ડીસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ પાલિકામાં વિવિધ 21 કમિટીઓની કરાઈ રચના। ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી, જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી હતી। ડીસા નગરપાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ। પાલિકા પ્રમુખ સંગીતા દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી। જોકે વિપક્ષી સભ્યો સહિતના પ્રશ્ન અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું। એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના ટીપી સ્કીમ અંગેના એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી। ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યું તેમજ વિવિધ 21 કમિટીઓના ચેરમેનના નામ રજૂ કર્યા, જેને સભ્યોએ બહાલી આપી। આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા લાઈવ ગુજરાત। રમેશ રાણા, બનાસકાંઠા। સેનિટેશન એન્ડ પબ્લિક હેલ્થ સમિતિ શ્રીમતી મંજુલાબેન કિરણભાઈ રાવળ। ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ સમિતિ શ્રી રમેશભાઈ અમરાજી માજીરાણા। જમીન દબાણ અને વિકાસ સમિતિ શ્રીમતી ચારવીબેન વસંતભાઈ શાહ। ઈએફસી સમિતિ શ્રીમતી નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ। રેવણ સમિતિ શ્રીમતી ઉષાબેન અશોકભાઈ ઠક્કર। આજે ડીસા નગરપાલિકામાં 20 વર્ષ બાદ બીજા ક્રમ માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરનો સારામાં સારો વિકાસ થયા માટે કમિટીઓની રચના કરી છે। હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે, જેના થકી ડીસા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બદલ તેમનો આભાર માનું છું। સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે, કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી આ દિશાનો સારામાં સારો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન કરે। ચેતનભાઈ, આજથી તમને ટાઉન પ્લાનિંગ આપ્યું છે, ડીસાની અંદર એવા કેટલાય શોપિંગો અને કોમ્પ્લેક્સો બની રહ્યા છે જેના ઉપર નગરપાલિકાએ મનાઈ હુકમ આપે છે, છતાં પણ કામગીરી ચાલુ છે, તો તમે શું નિર્ણય લેશો આ બાબતે? તમારી વાતને હું એટલા માટે અત્યારે કંઈ નહીં કહી શકું કે હજી મને આજે કમિટી આવી છે, આ વિશે મારે અભ્યાસ કરવો પડે, દેખવું પડે, બસ એ દેખી અને ક્યાંય પણ તમને ક્યાંય પણ અન્યાય થાય તો ગમે ત્યારે મને જણાવી શકો છો અને હું આપને વચન આપું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલકુલ બિન ભ્રષ્ટાચારી શાસન ચાલશે અને એના માટે અમે એકદમ તારીશું। જે કમિટીઓની રચના થઈ એમાં એવું સ્પષ્ટ દેખાયું, ગત બોર્ડની અંદર અમે ઘણા બધા મુદ્દા વિકાસના મુદ્દા લઈને આવ્યા હતા, ત્યારે એ લોકોએ હંગામો કરી અને બોર્ડ ચાલવા નહોતું દીધું। આજે એમને પોતાની મલાઈની વાતો હતી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના બધા સદસ્યો એકદમ ચૂપચાપ બેઠા હતા। તો આ લોકોને ડફોળ બનાવવાની વાત છે। મારી ડીસાના નગરજનોને ફરી એકવાર વિનંતી છે કે આવનારી જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે તમે ખૂબ વિચારીને વોટ કરજો। આ જે લોકો જે બની બેઠેલા છે, જે લોકો આ માત્ર ને માત્ર એમના પોતાના સ્વાર્થ માટે અને પોતાના ફાયદા માટે બેઠેલા છે। અમને ડીસાના નગરજનોની કોઈ પડી નથી। અમે જ્યારે ડીસાના નગરજનો લોકોની સુખાકારીની વાત કરતા હોઈએ ત્યારે એ લોકો હસી મજાકની અંદર લેતા હોય છે। આ જનરલ બોર્ડ છે, આ કોઈ મજાકનો વિષય નથી। આજે બધા વિડીયો હાજર જ છે, તમે જોશો તો જાણે કોઈ મજાક કરવાની હોય। અમે અમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ, ધારો કે મારે બહાર જવાનું હતું, મેં એ પોસ્ટપોન કર્યું કે ભાઈ અમે નગરપાલિકાના જનરલ બોર્ડ એક જવાબદાર વ્યક્તિ તરીકે ડીસાના નગરજનોએ અમને છૂટ્યા છે, ત્યારે અમારા સાથી જગદીશભાઈને અત્યારે એમને સર્જરી કરેલી છે, છતાં પણ એ આવ્યા છે। તો આવા પોતાના અમૂલ્ય ટાઈમ બગાડીને જ્યારે અમે આવતા હોઈએ અને છતાં અહીંયા જે હસી મજાક કરીને બોર્ડ પૂરું કરતા હોય છે તો વસ્તુ વ્યાજબી નથી। આનો અમે ખૂબ મોટો વિરોધ કરીએ છીએ અને ડીસાના નગરજનોને ફરી વિનંતી કરીએ છીએ કે ચૂંટણી આવે ત્યારે તમે જાગૃત થાઓ અને એવા પક્ષને, એવા લોકોને, એવા જાગૃત લોકોને વોટ આપો કે જે ડીસાના લોકોનું હિત વિચારતા હોય। અસ્તુ, ભારત માતા કી જય।